નમસ્કાર. પ્રભુના શ્રી ચરણોમાં વંદન. મારા જીવનમાં આવેલા તમામ ગુરુજનો, શિક્ષકો, મારા માતા પિતાશ્રીઓ, મારા તમામ જેનામાંથી હું કંઈક શીખ્યો છું એ તમામના ચરણોમાં હું નતમસ્તક વંદન કરી આજના ગુરુ વંદના કાર્યક્રમમાં દીકરી સંગીતાએ જે પ્રથમ વખત આજે પણ સાંભળી, તે દિવસે જુદી દીકરીને સાંભળેલી, આજે જુદી દીકરીને સાંભળી. એકવાર જોરદાર તાળી સંગીતા. કેટલી સુંદર રીતે એણે સબરીને પણ વણી લીધી, કેટલી સુંદર રીતે પ્રભુને વણ્યા, કેટલા સુંદર રીતે ઋષિ મુનિને વણ્યા. ભાવનાને વ્યક્ત કરવાની જે વાત છે અદ્ભુત છે. કારણ કે એ વ્યક્તિ છે કે જે પોતાની જાતને અભિવ્યક્ત કરે છે તે વ્યક્તિ છે, અને એ અભિવ્યક્તિથી જ વ્યક્તિ ઓળખાય છે. તો આજના કાર્યક્રમમાં પધારેલ મારા આદરણીય અને પ્રિય મિત્ર એવા ડૉક્ટર વિપુલભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, ભાઈ શ્રી હિતેશભાઈ, NSSના પ્રોગ્રામ ઓફિસર્સ રાધાબેન, હેતલબેન, કેસી પટેલ, તમામ અધ્યાપક મિત્રો અને તમામ NSSના મોટી સંખ્યામાં બેઠેલા વોલેન્ટિયર્સ મિત્રો. એકચ્યુઅલી આપણે ગુરુ વંદના કાર્યક્રમ તો પૂર્ણપણે થોડા દિવસો પહેલા ગુરુ પૂર્ણિમાને આગલે દિવસે કર્યો હતો મનોવિજ્ઞાન વિભાગ દ્વારા, અને એમાં આપણે પિયુષ ભટ્ટ સરને ઇન્વાઇટ કરેલા. પણ પછી યુનિવર્સિટીમાંથી પત્ર આવ્યો કે તમારે ત્યાં વિપુલભાઈ આવશે, એટલે મેં રાધાબેન અને મિત્રોને કીધું કે ભાઈ તમે વિપુલભાઈ સાથે કમ્યુનિકેટ કરો ને બોલાવો, કારણ કે મારા તો પરમ મિત્ર છે. અને એમણે આજની તારીખ આપી. આજનો દિવસ પણ કેટલો શુભ છે, શ્રાવણ, અને તેનો પણ પહેલો જ સોમવાર, અને આવો યોગ 71 વર્ષે પ્રાપ્ત થઈ રહ્યો છે. અને ભારત વર્ષ ખબર નહીં, એ તહેવારોનો જ વર્ષ, તહેવારોનો જ દેશ છે. એમ કહું તો જરાય ખોટું નથી. આપણે તો એક પણ દિવસ વિપુલભાઈ એવો નહીં જાય કે જ્યાં તહેવાર નહીં હોય. અને માણસને સતત તહેવાર એ ઉત્સાહ અને ઉર્જા પૂરી પાડે છે, અને માણસને સતત એ પ્રાણવાન બનાવે છે. તમે જુઓ, એકાદશી હોય, 11 હોય, વાઘ બારસ હોય, ધનતેરસ હોય, કાળી ચૌદસ હોય, દિવાળી હોય, નાળિયેરી પૂનમ, રક્ષાબંધન હોય, એકમ હોય, ભાઈબીજ હોય, અખાત્રીજ હોય, ગણેશ ચતુર્થી હોય, ઋષિ પાંચમ હોય, રાંધણ છઠ હોય, સાતમ હોય, શીતળા સાતમ હોય, ગોકુળ આઠમ હોય, રામનવમી હોય, દશમી દશેરો હોય, ક્યાં કમી છે? ઉત્તરાયણ હોય. મિત્રો, એટલે ભારત દેશ એક ઉત્સવનો દેશ છે, એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. તો ગુરુ વંદના કાર્યક્રમમાં મારે બે વાત આપ સાથે વિપુલભાઈ કરે તેની અંદર એ કરશે એમની રીતે, પણ હું બે વાત એડ કરવા માંગુ છું કે ગુરુનું સ્થાન આપણા જીવનમાં શું માયને રાખે છે. મેં મારા મનોવિજ્ઞાનના વિભાગના કેટલાક વિદ્યાર્થીઓ બેઠેલા હું જોઉં છું ત્યારે મેં એમને એક વાત બહુ સરસ કરી હતી. આ પુનિત મહારાજ, વિપુલભાઈ, પુનિત મહારાજના પટ શિષ્ય એ રામ ભક્ત મહારાજે આખ્યાનોમાં કહી છે, અને આખ્યાનોમાં ગાય છે આ કથાને, સત્ય છે. આમાં શ્રદ્ધાનો વિષય છે, આમાં કોઈ પુરાવા નથી હોતા. ઇન્ટરનેટ ઉપર પણ ચેક કરશો તો પુરાવા નહીં મળશે. હા, આ જે હું વાત કહું છું તે નેટ ઉપર ગુજરાતી.com ઉપર મળશે છે. બાપુએ એમની 2006ની કથામાં આણંદમાં વાત વણી લીધી, કારણ કે એમના જે પટ શિષ્ય હતા રામ ભક્ત મહારાજે એમને કહી હતી મોરારી બાપુને શબ્દશઃ. અને બાપુ એવું કહે છે સહર્ષ કે બાપુ કે એમણે જે મને શબ્દો કહ્યા એ શબ્દોમાંથી, ભાઈ રાધાબેનની ચેર ઉપર લાવો ને યાર, NSSના પ્રોગ્રામ ઓફિસર્સ છે, એમ કેમ કરો છો? આવું કેમ ચૂક થાય? ચૂક થવી જોઈએ નહીં. તો એમના જે પટ શિષ્ય બાપુને કહે, બાપુ એવું કીધું કે એમનાથી જેટલી મને યાદ રહી છે એમણે કહી તે એટલી હું તમને કહીશ, અને બાપુએ જે મેં સાંભળ્યું તેમાંથી મને જે કંઈક યાદ રહ્યું છે તે હું આપને કહીશ, અને થોડા જ શબ્દોમાં કહીશ, કારણ કે સમય મારી પાસે, મારો પણ લેક્ચર છે, વિપુલભાઈ પણ બોલવાના છે એટલા માટે, પણ હું જાણવા જેવું છે એટલા માટે. મનસુખરામ માસ્તર, આ એક બરોડાના છાણી કરીને ગામ છે, નાનું, આ સત્ય ઘટના છે, એમાં કોઈ નકારી શકે એમ પણ નથી. છાણી કરીને ગામ છે, ત્યાં મનસુખલાલ માસ્તર ગુજરાતી નિસર્ગમાં એ શિક્ષક તરીકે ભણાવે, દરેક વિષય ભણાવે. સ્કૂલના
પટાવાળા પણ એ, શિક્ષક પણ એ, જે ક્લર્ક પણ એ વર્ષો પહેલા સાહેબ આવું જ આપણે ત્યાં ચાલતું, ગુરુ શિષ્ય પરંપરાની વાત છે ત્યાં સુધી આવું ત્યાં આગળ ચાલતું હતું. અને એક વખત એવું થયું હતું કે એમના જે પત્ની હતા ઉજંબા, એ પૂર્ણપણે આસ્તિક, ભગવાનમાં પૂર્ણ શ્રદ્ધા. અને આ જે મનસુખરામ માસ્તર છે ને, માસ્તર કહેતા કારણ કે માના સ્તર જેવું સ્તરથી ભણાવી શકે એ માસ્તર, કોઈ ખરાબ શબ્દ નથી. માસ્તર એને જ કહે છે માના સ્તર સુધી જઈને ભણાવી શકે એટલા માટેની માસ્તર કહેવાય છે. તો એ મનસુખરામ માસ્તર પૂર્ણ નાસ્તિક, એમના પત્ની પૂર્ણ આસ્તિક, એ પૂર્ણ નાસ્તિક. અને નાસ્તિકતાની એટલી હદ કે બાવા લોકોને જુએ, સાધુ લોકોને જુએ. અને છાણી ગામે એવું કે કોઈ અયોધ્યાથી આવે તો બધી જ જગ્યાએ, સાહેબ બેસો તમે, કેસી પટેલ સાહેબ બેસો પ્લીઝ. તો બધી જ જગ્યાએ લોકો આવે ને ત્યાં ડાકોરના દર્શને જાય. અને ડાકોરના દર્શન એટલે આ ગામ રસ્તામાં આવે એટલે બધા સાધુ સંતો કોઈને કોઈ આવ્યા કરે. ને ગામમાં કેટલાક અવતાર સ્વરૂપ લોકો હોય જેનું કામ ડીંગલી કરવાનું. એટલે આવા અવતાર સ્વરૂપી લોકોને ખબર કે આ મનસુખરામ માસ્તર પૂર્ણ આસ્તિક છે, ઉજંબા પૂર્ણ આસ્તિક છે. એક વખત એવું થયું કે અયોધ્યાથી કેટલાક સંતો આવ્યા, 5-25 સંતો આવ્યા. અને સંતો આવ્યા તો એ લોકોએ કીધું हम पाकी ब्राह्मण है, साधु है, हमको भोजन ग्रहण करना है, कहाँ करेंगे? એટલે પેલા સાહેબ અવતાર પુરુષ હતા, એ લોકો એમ કીધું કે આજે આ દીકરા આવેલા છે તો આજે મનસુખરામ માસ્તરને ત્યાં મોકલીએ. એટલે અને આપણેમાંથી 2-3 જણ જઈને મનસુખરામ માસ્તરને સ્કૂલે કહેવું કે તરતા આ ડાયરો ચાલતો છે, તરતા ભોજન ચાલતું છે. એટલે પેલો કે કહાં હે ઘર ઉનકા? તો એમણે પેલા હિન્દીમાં બોલતા હતા, હું ગુજરાતીમાં જ બોલા. તો એમણે કીધું કે આ જગ્યાએ ઘર છે. એટલે એમાંનો એક અવતાર સાહેબ બતાવવા ગયો ઘર, હે કે આ એની ખિડકી, આ એનું ઘર છે. એટલે ઘર બતાવ્યું. ઘર બતાવીને કીધું કે એટલે પેલા લોકો તો પેલી ઉજંબા તો પૂર્ણ આસ્તિક હતા, ભગવાનના પૂર્ણ શ્રદ્ધા ડાકોરજીમાં. એટલે કહ્યું આવો આવો, એને બેસાડ્યા અને કીધું હમ તો પાકી બ્રાह्मण है, खुद बनाएंगे, साधु खुद खाएंगे, आप हमको सीधा दे दीजिए. એટલે એમણે સીધું આપ્યું ને ઉજંબા બહુ જ પ્રેમથી એમને ભોજન લોકો બધા બનાવવા માટે, અને અડધો-પોણો કલાકમાં તો ભોજન તૈયાર કરી નાખ્યું. અને બનાવીને લોકો જય શ્રી રામ કહી, જય શ્રી ભગવાનને ભોગ લગાવીને જમવાનું સ્ટાર્ટ કર્યું. લગભગ 1-1.25 કલાકમાં તો મનસુખરામ માસ્તરની આવવાની તૈયારી હતી. એણે ભગવાનને પ્રાર્થના કરી ડાકોરજીને કે ડાકોરના ઠાકોર, મારી લાજ રાખજે, આજે આપના ચરણે આવેલા લોકોનું જમાડી રહીશું. અને જો મનસુખરામ આવી ગયા તો આ લોકોનું અપમાન કરશે અને હું કેવી રીતે જીરવી રહીશ આટલું પ્રેમથી જ્યારે જમાડીએ છીએ ત્યારે. એટલે એણે ભગવાનની પ્રાર્થના કરી કે થોડું લેટ કરજે. ઘણીવાર સૂર્યોદય ભગવાન રામ અને કૃષ્ણના કહેવાથી લેટ થયો છે અને એ રીતે લેટ કરજે. એટલે થોડું લેટ થયું એમને આવવામાં. પણ આ લોકોએ જમી લીધા પછી કેટલાક સાધુ એવું કીધું કે હમ અભી આરામ કરેંગે, ધૂપ बहुत है, कड़ी धूप है, तो हम थोड़ा आराम करेंगे, विश्राम करेंगे, खटिया डाल दीजिए. એટલે ખાટલામાં મૂકી દો. એટલે અમે આરામ કર્યું. હવે પેલી ઉજંબા હતી એ ઊંચી નીચી થાય, એને કે ગમે નહીં. તકિયો લેવા જાય તો ગાદલું પડી જાય, ગાદલું લેવા જાય તો તકિયો પડી જાય, ચાદર લેવા જાય તો 400 નીચે પડી જાય. આની વિહળતા જોઈને એક પહોંચેલ સંત હતા સાહેબ, એમાં આ સત્ય ઘટના છે. પહોંચેલ સંતે જોયેલું કે આ માં કંઈક ને કંઈક થોડી વિહળ ચિંતિત લાગે છે. એટલે એણે પૂછ્યું કે માં આપનું ચિંતાનું કોઈ કારણ? એટલે એમને સાઈડમાં લઈ જઈને કહ્યું કે મારી ચિંતાનું આ કારણ છે કે હું પૂર્ણ આસ્તિક છું, પૂર્ણ શ્રદ્ધાવાન છું, આપની સેવા કરવાનું મને ભાગ્ય પ્રાપ્ત થયું છે, હું બહુ રાજી છું. પણ મારા પતિ પૂર્ણ નાસ્તિક છે, એ આવશે તમને માર્યા વગર નહીં છોડે, મને લાકડી જોડે જ રાખે છે. એટલે આ અવતાર એમને એક અવતાર જોયા કરે. એક અવતાર જઈને સ્કૂલે કહે આવ્યું કે હવે આ લોકોને જમવાનું પત્યું છે, એટલે હવે તમે એટલે તમારા ઘરે આ ચાલે ને આ ચાલે. મનસુખલાલ માસ્તર ફમમાં આવે. એટલે એ પેલા જે ઉજંબાએ વિનંતી કરી, સાધુ 25 નીકળવા માંડ્યા. ત્યાં જ એક પેલા અવતાર પુરુષ જે સરસ મજાના સાધુ હતા, એમણે જે પહોંચેલ હતા, એમણે કીધું કે માં ઉજંબા, તારું ગ્રહણ કર્યું છે, હું તમારું ઋણ અદા કરીએ છીએ, પરંતુ અમે જો સાચા સંત નહીં, જો તારા પતિનો સ્વભાવ નહીં સુધારી દઈએ તો. અને જોગાનું જોગ થયું કે તે પતિ મનસુખરામ માસ્તર સામે જ મળી. આ લોકો નીકળે ને આ લોકો આવે અને ત્યાં જ જે બોલવા માંડે, હેલ ફેલ, તમે જાઓ ભાવો, એ કેવી રીતે આવી ગયા મળતા નહીં. ઉજંબાને ખીજવાઈને કહેવા માંડ્યા. ત્યાં જ પેલા એક સંતનો હાથ, જે પેલા પહોંચેલ વ્યક્તિ હતા, એ સંતનો હાથ પેલા મનસુખરામ માસ્તરના માથા ઉપર પડી ગયો, જેને બહુ સ્પર્શ દીક્ષા શબ્દ આપવામાં આવે છે. સ્પર્શ દીક્ષા થઈ, શબ્દની પણ જરૂર નથી, સ્પર્શની જરૂર છે. અમુક માણસો મેન ઓફ મિડાસ્ટ જ હોય છે, એના શબ્દો આપણને સ્પર્શી, એનો સ્પર્શ સ્પર્શી જાય, સ્પર્શ દીક્ષા થઈ ગઈ. એટલે મનસુખરામનો ગુસ્સો ઓછો થયો સ્પર્શ થઈ ગયા પછી. અને ઉજંબાને કહ્યું આજ તારે જે કરવું તે કરજે, પણ મારા ઘરે આ ચાલશે નહીં. અને થોડો વખત ગયો પછી એમને પણ પોતાને મનસુખરામ માસ્તરને એમ થયું. ઉજંબાએ કીધું કે ચાલો આજે ડાકોર દર્શન કરવા જઈએ ઠાકોરજીના. અને પહેલી વખત
ખબર નહીં પણ કોઈ કારણસર એનો સ્વભાવ બદલાયો અને હા પાડી. અને પછી તો એવું થયું કે દર પૂનમે મનસુખરામ માસ્તર પૂનમ ભરવા જાય. આપ જાણો છો ડાકોરની પૂનમ ઘણા લોકો ભરવા જાય છે. એટલે ડાકોરની પૂનમ દર પૂનમે જાય. રવિવાર હોય તો શું સાહેબ વાંધો નહીં, પણ રજા હોય તો રજા પાડીને પણ જાય. 2-4 કલાક બીજા દિવસોમાં વિદ્યાર્થીઓને વધારે ભણાવી દે. પણ ભણાવવાની રીત પણ બદલાય. એ ભજન ગવડાવે, એ આખ્યાન કરે, વ્યાખ્યાન કરે, અને બાળકો તો એટલા ભણવાની મજા આવે. ગામના લોકો જાણી ગયા કે આ માસ્તર ભણાવતો નથી, આ તો ભજન ગવડાવતો છે. એટલે બધાએ કમ્પ્લેન કરી શિક્ષણ અધિકારીને, અને શિક્ષણ અધિકારી શાસના અધિકારી આવ્યા અને કહ્યું કે આ ભણાવતો નથી. એટલે કહ્યું કે કમ્પ્લેન 90 જણની સહી સાથે ગયા. અવતારો હોય જ બધા ગામમાં આવા લોકો તો. એટલે ત્યાં શાસના અધિકારી આવ્યા અને જોયું કે ભાઈ શું છે કમ્પ્લેન. જોઈ કે સ્કૂલે લઈ ગયા. સ્કૂલે લઈ ગયા તો પ્રાર્થના ચાલતી હતી. પ્રાર્થના ચાલતી એટલે અવતાર કે જો આવું જ કરાવતો છે આ માસ્તર, એમ કે ભણાવતો નથી. એટલે પેલા શાસના અધિકારી ભાઈ રોકાઈ જાઓ, પ્રાર્થના ચાલે, પ્રાર્થનાની વચ્ચે બોલવું નહીં. પેલા શાસના અધિકારી જે ઇન્સ્પેક્ટર આવેલા એને પ્રાર્થના એટલી હૃદયસ્પર્શી લાગી. અને જ્યારથી એમને ડાકોરના ઠાકોરમાં રસ પડ્યો ત્યારથી એક ફોટોગ્રાફ્સ એક ખુરશી ઉપર નીચે આસન ગોઠવે, ખુરશી ફોટોગ્રાફ્સ મૂકે અને પ્રાર્થના કરે, અને બાળકોને પણ પ્રાર્થના કરાવડાવે. અને મિત્રો તે દિવસે પછી પ્રાર્થના પતી એટલે એણે કમ્પ્લેન કરવા કે ભાઈ તમે શાંતિ રાખો, તમારી કમ્પ્લેનમાં કોઈ વજૂદ નથી, આ બહુ સારું ભણાવે છે. એમનો જે 5 રૂપિયા પગાર હતો અને 2 રૂપિયા પગાર વધારે, આજથી તમારો પગાર 7 રૂપિયા કરવામાં આવે છે, અને જતા રહે છે. આ લોકોને જમ્યું નહીં સાહેબ, જે એને માટે આવેલા જમ્યું નહીં એટલે એ લોકો ઉપર સીધા ડીઓને કમ્પ્લેન, શિક્ષણ અધિકારીને એ લોકોએ પત્ર લખ્યો. અને શિક્ષણ અધિકારી કે તમે પૂનમને દાડે જ આવજો, આ તારીખે પૂનમ છે, તે દિવસે રજા નથી, એ રજા પાડીને જતા છે. કોને રિપોર્ટ આપે છે? બતાવો રિપોર્ટ આજ સુધી. એટલે લોકો બહુ મોટે પાયે કમ્પ્લેન કરી, અને ત્યાં શિક્ષણ અધિકારી ત્યાં આગળ આવે છે, કમ્પ્લેન જુએ છે, અને તે દિવસે પણ સેમ પ્રાર્થના ચાલતી હતી. આ શિક્ષણ અધિકારી પોતે આવેલા, ડીઓ સાહેબ એટલા રાજીના રેડ થઈ ગયા. અને પછી કેવું સાહેબ, પેલા અધિકારી બી આવું જ કરી ગયા, અને તમે કે પાછી સર્વિસ બુક લાવો, 5 રૂપિયા પગાર બીજો વધારો, 12 રૂપિયા કરી નાખ્યો. પણ સાહેબ આ બાળકોને સવાલ તો પૂછો, મારા બાળકોને ગામમાં કશું ભણાવતા નથી, બસ આવું જ કરે છે, ભજન મંડળી કરે છે. એટલે એ લોકોએ એવું કીધું કે તે દિવસે ખરેખર એવું થયેલું કે ડાકોરના ઠાકોર પાસે આ સાહેબ મનસુખરામ માસ્તર તો ડાકોર જ ગયા હતા, પણ આ સાઈડ પ્રભુએ જોયું, બાળકોને કહીને ગયા હતા કે હું આવતીકાલે નથી, તમે ભણાવજો અંદર. એટલે મનસુખરામ માસ્તરની જગ્યાએ આજે ખબર નહીં દ્વારકાધીશ, દ્વારકાનો નાથ, ડાકોરનો નાથ રણછોડ રાય પોતે એ સ્વરૂપ લઈને માસ્તરનું આવે છે. અને એ માસ્તરના સ્વરૂપમાં મિત્રો સવારો પ્રેયરની અંદર એ પ્રેયરમાં એ લોકો પ્રેયર ગાય છે, ભણાવવાનું સ્ટાર્ટ થાય છે. ત્યાં કમ્પ્લેનમાં પેલા શિક્ષણ અધિકારી જોઈ છે કે આ તો છે જ. પેલા અવતારો ચોક્યા કે આને કોઈ કહી દીધું, ખબર પડી ગયેલા મનસુખરામ માસ્તરને, એટલે ગયા નહીં લાગે. પણ કે હવારે જતા તો જોયા એમ કે છાણી રેલવે પ્લેટફોર્મ પર, એમ કે તો આ કોણ છે એમ કે નહીં કે નહીં ગયા હોય, એટલે લોકો એવું માની લીધું. અને પગાર વધારાની વાત કરી. ત્યાં કે સાહેબ સવાલ તો પૂછો, બાળકોને ઊંધું ચત્તું ભણાવે છે, બાળકોને સવાલ પૂછો. સાહેબ તમે સહેલા સવાલ નહીં પૂછો, આ લોકોને અઘરા સવાલ પૂછો. એટલે 3જા ધોરણમાં ભણતા બાળકને પેલા શિક્ષણ અધિકારી આ લોકોના અવતારોના સંતોષ માટે પ્રશ્ન કર્યો કે ભાઈ રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો કે રાત? એટલે પેલા અવતાર ખુશ થયા કે હવે દીકરા બાળક હું જવાબ આપ્યો, હવે ખબર પડે. આ ઊંધું ચતું ભણાવ કરે, હવે પકડાયો મનસુખરામ માસ્તર. એટલે પેલું બાળક થોડું ગુચવાયું. એટલે પેલા મનસુખરામ માસ્તરે કીધું સાહેબ, શિક્ષણ અધિકારી સાહેબ જરા પાસે જઈને એને મોટિવેટ કરું. એટલે પાસે જાય છે, માથા પર રણછોડ રાયનો ડાકોરનો ઠાકોરનો હાથ ફરે છે બાળક ઉપર. સાહેબ બાળક તો વેદની રૂચાઓ ફટાફટ બોલવા માંડે સંસ્કૃતની અંદર. બાળક તો 3જા ધોરણનું બાળક તો વિદ્વાન પંડિત હોય તેવું બોલવા માંડે છે. એટલે કે આ તો બીજું જ કઈ બોલતો, જવાબ પૂછો, રામે કંસને માર્યો ત્યારે દિવસ હતો, એ સવાલનો જવાબ લો. એટલે પેલા મનસુખરામ માસ્તરે કીધું ડાકોરના ઠાકોરે કે ભાઈ સરે જે સવાલ પૂછે જવાબ આપ. એટલે કે સર આપ ચૂક્યા, આપે સવાલ થોડો ઊંધો પૂછ્યો. રામે રાવણનો વધ કર્યો, કૃષ્ણે કંસનો વધ કર્યો. એટલે લોકોએ જોરદાર તાળીઓ પાડી દીધી. અને ત્યાંથી જ એવા ગમે તેવા સવાલો પૂછ્યા, પણ જે ડાકોરનો ઠાકોર દળી ત્યાં હાજર હોય. આજે મનસુખરામ માસ્તર ત્યાં દર્શન કરે છે ડાકોરની મૂર્તિમાં, તે જ નહોતું. એટલે ત્યાંના પૂજારી પણ એવું કહે છે કે આજે પહેલી વખત એવું થાય કે ડાકોરના ઠાકોરની મૂર્તિમાં તે જ કેમ નથી? સાક્ષાત સ્વરૂપ ભગવાન છે, આજે કેમ આવું થાય છે? ત્યારે મનસુખરામ માસ્તર પાછા ટ્રેનમાં ફરે છે. આ લોકો સાંજે પાછા મૂકવા જાય છે. એ ટ્રેનમાં, જે ટ્રેનમાં પેલા જવાના હતા તે ટ્રેનમાં મનસુખરામ માસ્તર ઉતરે છે. સામે થાય છે કે તમે હમણાં તો અહીંયા હતા, અહીંયા કેવી રીતે છો?
તો કે ના સાહેબ, માફ કરો, તમે આવવાના હતા, મને ખબર નહોતી, પણ ક્ષમા કરજો, મારા બાળકે કોઈ અવિવેક તો નથી કર્યો ને, મને ક્ષમા કરજો સાહેબ, તમારે જે સજા કરો તો કરજો, પણ પ્લીઝ મારા બાળકોને ક્ષમા કરજો. એટલે કે ના ના, એટલે ચોંકી ગયા કે તમે મજાક કરો છો મારી જોડે? કે ના ના સાહેબ, હું ડાકોર જ ગયો તો પૂનમ ભરવા જ, આજે પૂનમ જ છે, તો તમારો વેશધારી કોણ હતું? અને મનસુખરામ માસ્તરને ખબર પડે છે. હું તમને એ કહેવા માંગુ છું, ગુરુ વંદના આને કહેવાય છે. મનસુખરામ માસ્તરને ખ્યાલ આવી જાય છે કે ડાકોરના ઠાકોરમાં તેજ કેમ નહોતું, કારણ કે મારી જગ્યાએ આજે ભણાવવા પોતે આવ્યા હતા. અને તે દિવસે એને કહ્યું કે સાહેબ, તમારા જેવા ગુરુની જરૂર છે, એટલે અમે તમારું પ્રમોશન કરીએ છીએ, આખા જિલ્લાના તમને મેઇન શિક્ષણ અધિકારી બનાવીએ છીએ, એટલે શિક્ષણની બધી સ્કૂલો પર તમારે ધ્યાન આપવાનું અને તમારું નિરીક્ષણ કરવાનું. ત્યારે મનસુખરામ માસ્તર બહુ વિનમ્રતાપૂર્વક કહે છે કે મારા પૂનમ ભરવાને કારણે ડાકોરના ઠાકોર જો ભણાવવા આવવું પડતું હોય તો મારે એવી નોકરી નથી કરવી. અને તે જ ક્ષણે ટ્રેનમાંથી ઉતરે, રેલવે પ્લેટફોર્મ પર જ રાજીનામું લખી આપે છે અને નોકરી મૂકી દે છે. મિત્રો, સત્ય ઘટના છે. સાક્ષાત ભગવાને પણ ગુરુ માટે આવવું પડે છે. આ સાચી ગુરુ વંદના છે. એટલે ગુરુ તમારા માટે ક્યારેય સાધારણ નથી હોતો. ગુરુ શું આપે દીકરો? આપણને બહુ જ સુંદર આપે. એક તો કે શિક્ષણ આપે, બીજું કેળવણી આપે, ત્રીજું સંસ્કાર આપે, ચોથું એ તમારી સેવા કરે. સ્વામી વિવેકાનંદ બહુ સરસ કહે છે કે ગુરુ તરીકે, શિક્ષક તરીકે બાળકોની, વિદ્યાર્થીઓ નર અને નારાયણ સ્વરૂપે બેઠા છે, અને નારાયણ લક્ષ્મી સ્વરૂપે બેઠા, ત્યારે એની માત્ર 4 રીતે સેવા કરી શકાય. એક તો કે સેવાનો પ્રકાર એવો છે કે બાળક પોતાની સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવી જોઈએ. આ પહેલું કામ છે શિક્ષક તરીકે. બીજું કામ છે કે એવા જીવંત ઉદાહરણો, મહાપુરુષના ઉદાહરણો આપવા જોઈએ કે પોતે પણ એ જીવંત ઉદાહરણો જેવા જીવનો બની શકે છે. ત્રીજું કે બાળકને શાળાનું વાતાવરણ પવિત્ર, ભયમુક્ત અને જ્ઞાનરૂપી ઝરણાઓથી વહેતું કરવું જોઈએ. અને ચોથું કે શિક્ષક પણ પોતે સામાન્યમાંથી અસામાન્ય બન્યો છે, એ પોતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. એટલે ગારડા કોલેજ તમારા માટે આ જ કામ કરી રહી છે કે સાચા અર્થમાં, અહીં મારા તમામ શિક્ષકો છે, તમામ અધ્યાપક મિત્રો છે, તમારા સાચા અર્થમાં ગુરુ સાબિત થઈ શકે એવી વંદના તમારી કરી રહ્યા છે. એટલે ગુરુની વંદના કરતા હું તો એમ કહીશ કે 12 વર્ષના શિષ્ય થયા પછી, 12 વર્ષે એ જ્યારે ગુરુકુળમાં દાખલ થાય છે, 12 વર્ષની શિક્ષા પ્રાપ્ત કર્યા પછી પહેલું જ કહે છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. અને કાકા સાહેબ કાલેકરને મારા નતમસ્તક વંદન છે. એમણે કહ્યું છે કે શિષ્ય દેવો ભવ. આની કરતા ઉત્તમ કક્ષા શું હોઈ શકે છે? એટલે આજના કાર્યક્રમમાં શિષ્ય દેવો ભવની ભાવના સાથે આપ સૌને હું વંદન કરું છું, નમન કરું છું, અને વિપુલભાઈને ગારડા કોલેજમાં આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણીનો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય હિન્દ.